માર્કેટમાં કાચી કેરી આવતા જ મારા ઘેર આ બે ટાઈપના ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી તો બની જ જાય, કારણ કે મારી દાદી કે રોજ કાચી કેરી ખાવી જ જોઈએ. એનાથી આપણને લૂ નથી લાગતી અને B12ની કમી હોય તો પણ દૂર થઈ જાય છે. કાચી કેરી મેં અહીંયા 500 ગ્રામ જેટલી લીધી છે. એક કાચી કેરી જે છે 250 ગ્રામની છે. એને પહેલાં આપણે બરોબર પાણીથી સરસ રીતે વોશ કરી લેવાનું. જ્યારે આપણે સરસ રીતે વોશ કરી લઈએ પછી એને એકદમ સરસ રીતે નેપકિનથી લૂસ્યા પછી ઉપરના ભાગને અને નીચેના ભાગને થોડું થોડું કાપી લેવાનું. પછી જેમ આપણે બટેકાના ભજીયા બનાવવા માટે બટેકાની કેવી ચિપ્સ કરીએ છીએ ગોળ, બસ એવી જ આપણે કેરીની પણ ગોળ આવી રીતની ચિપ્સ કરવાની છે. જો કંઈક આવી રીતે પતલી ચિપ્સ કરવાની, બહુ જાડી ચિપ્સ આપણે નથી કરવાની. પછી 2 થી 3 કેરીને ભેગી કરીને આવી રીતે અને લાંબુ આપણે પતલું અને લાંબા આવી રીતે કાપા મૂકી દેવાના છે, જેથી એકદમ પતલી અને લાંબી આપણી કેરી કપાઈ જશે. અગર તમને આ રીત નથી ફાવતી હોય તો તમે એકદમ જાડી જે કદુકસ કરવાની છીણી આવે છે એના પરથી તમે એકદમ જાડું કદુકસ એને કરી શકીએ છીએ. પણ આવી રીતે જ્યારે આપણે એને કટ કરીએ તો ખાવામાં કેરી બહુ જ સરસ લાગે. એની વચ્ચે જે ગોટલીનો ભાગ હોય ને એ પણ આપણે કાઢવાની જરૂર નહીં. જ્યારે આવી રીતે લાંબુ આપણે કાપીએ ને તો વચ્ચેની ગોટલીનો ભાગ પણ આસાનીથી નીકળી જાય છે. બસ આવી જ રીતે આપણે એને લાંબુ અને પતલું કાપીને રેડી કરીને એક વાટકામાં લઈ લેવાનું છે. હવે આપણે એની અંદર થોડા મસાલા કરીશું. એની ઉપર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. મેં અહીંયા 3 ચમચી જેટલું દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. જે રીતે આપણે ગોળ પણ ખાતા હોઈએ એ રીતે આપણે ગોળનો ઉપયોગ કરવાનો છે. ઓછું વધારે આમાં આપણે કરી શકીએ છીએ. હવે આની અંદર અડધી ચમચી જેટલું આપણે હલ્દી પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલું મેં આમાં કશ્મીરી લાલ મિર્ચ પાવડર ઉમેર્યું છે અને અડધી ચમચી જેટલું વરિયાળી ઉમેરવાની છે. અડધી ચમચી જેટલું મેં અહીંયા આખા દાણા લીધા છે. અને હાથ ઉપર આવી રીતે પહેલાં આપણે મસળવાનું છે બરોબર, જેથી જે દાણા છે એના 1ના 2 ભાગ થઈ જાય. જ્યારે આવી રીતે આપણે દાણાને મસળીએ છીએ ને તો એનો જે ટેસ્ટ અને જે એનું ફ્લેવર છે ને એ અથાણામાં બહુ જ સરસ આવે છે. બસ આવી જ રીતે હાથ ઉપર મસળીને ઉમેરી દેવાના અને બધાને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકી દઈશું અને 5 થી 10 મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બીજી એક રીતનું અથાણાની તૈયારી કરી લઈએ. એના માટે મેં બીજી કેરી લઈ લીધી છે. એને પણ આપણે સરસ રીતે પહેલાં નેપકિનથી લૂસીને ઉપરના ભાગને અને નીચેના ભાગને કાપીને વચ્ચેના ભાગથી આવી રીતે કેરીને આપણે કાપી લેવાની છે. આવી રીતે 2 ભાગમાં કેરીને કાપી લઈશું. જ્યારે આવી રીતે 2 ભાગમાં કેરી કપાઈ જાય ને તો બસ આવી રીતે એને વચ્ચેથી ફરીથી આપણે કાપીને આવી રીતે મોટા મોટા પીસીસમાં આપણે કાપી લઈશું. પછી એક મોટું પીસ લઈને આવી રીતે હવે આપણે એને એકદમ ઝીણા કટકા કરવાના છે. નાના અને ઝીણા જે રીતના આપણે ખાતા હોઈએ તમે આના મોટા કટકા પણ કરી શકો છો. પણ મેં અહીંયા બહુ મોટા નથી કર્યા કે બહુ નાના બી નથી કર્યા. મીડિયમ સાઇઝના આવી રીતના મેં એને કટકા કરીને રેડી કરી દીધું છે. જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કઈ રીતે મેં એને કાપ્યું છે. આપણે આ જે અથાણું છે છાલ સાથે જ બનાવવાનું છે તો જ એક ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે કટકા કરીને આપણે રેડી કરી દેવાના છે. બધી કેરીને આવી જ રીતે કાપીને આપણે એક મોટા વાટકામાં લઈ લઈશું. હવે મેં અહીંયા આની અંદર 10 જેવી લસણની કળી લીધી છે. લસણની કળીને આપણે એના મોટી કળી હોય તો એના 3 ભાગ કરવાના, નાની કળી હોય તો એના 2 ભાગ કરવાના. લસણ ખાવામાં આવે એટલો મોટો કટકો આપણે કરવાનું છે. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરવાનું, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મિર્ચ પાવડર ઉમેરીને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને હવે આપણે મીઠું આમાં સ્વાદ મુજબ ઉમેરવાનું છે. આની અંદર આપણે એક એવો મસાલો ઉમેરીશું જેથી આ અથાણાનો જે ટેસ્ટ છે બહુ જ સરસ થઈ જશે. મિક્સર જારમાં 1/4 ચમચી જેટલું આપણે મેથી દાણા લઈશું. 1/4 ચમચી જેટલું આપણે રાઈના દાણા લેવાના છે. 3 થી 4 કાળા મરી લેવાના છે. 1/4 ચમચી જેટલું આખા દાણા લેવાના છે અને અડધી ચમચી જેટલું આપણે આમાં વરિયાળી લેવાની છે. બધાને આપણે અધકચરું વાટવાનું છે. અધકચરું જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે વાટીને રેડી કરી દેવાનું છે. હવે આ મસાલાને આપણે કેરીની ઉપર ભભરાઈ દઈશું. 1/4 વાટકી જેટલું આપણે સિંગ તેલને ગરમ કરી દેવાનું છે. સિંગ તેલની જગ્યાએ સરસોના તેલનો પણ ઉપયોગ કરી શકીએ. ગરમ તેલમાં 1/4 ચમચી જેટલું હિંગ અને અડધી ચમચી જેટલું રાઈ ઉમેરવાની. બધાને એકદમ સરસ રીતે શેકાવા દેવાનું. જ્યારે રાઈ શેકાઈ જાય ને આવી રીતે આવાજ આવે પછી આપણે એને કેરીની ઉપર ઉમેરી દેવાનું છે, જેથી એકદમ સરસ આપણે કેરીનો અથાણાનો ટેસ્ટ આવે. બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું અને રેડી છે ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું. આ ખરેખર જે કટકા કેરી છે અથાણાની બહુ જ ટેસ્ટી લાગે. જમવાનો ટેસ્ટ વધારી દે એટલું સરસ આ અથાણું લાગે છે. બીજા અથાણાની તૈયારી કરીએ. એના માટે મેં અહીંયા ચોપરમાં 8 થી 10 નંગ જેટલી લસણની કળી લીધી છે. 6 થી 7 નંગ જેટલા આપણે લીલા મરચાં લેવાના છે. જે પ્રમાણે આપણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે. હવે એને આવી રીતે ચોપ કરી લઈશું.
ફરીથી મેં અહીંયા 1/4 વાટકી જેટલું જે સિંગ તેલ છે એને મેં બરોબર ગરમ કરી લીધું છે અને જે લસણ અને મરચાંને જે મેં અહીંયા ક્રશ કર્યા છે એને એની અંદર ઉમેરી દેવાના છે. તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને એકદમ સરસ એનો વઘાર થવો જોઈએ. જ્યારે એકદમ સરસ સ્મેલ આવે લસણની ને મરચાંની, પછી એને આપણે જે અથાણા છે એની ઉપર ભભરાઈ દેવાનું છે. બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને રેડી છે આપણું એકદમ ચટપટું અથાણું. તમે બી મારી જેમ ચટપટું ખાવાના શોખીન છો કે જેનાથી આપણો જમવાનો જે ટેસ્ટ છે એ વધી જાય, તો આ અથાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આને તમે 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી છે. લૂથી તો બચાવે છે અને B12ની કમી હોય ને તો પણ આપણી દૂર થઈ જાય છે. રેસીપી થોડી બી ગમી હોય તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. મળીએ એક નવી અને એક ચટાકેદાર રેસીપી સાથે. થેન્ક યુ.